બિલકુલ. મને સાથે આમાં ચોખ્ખું દેખાય છે. કારણ કે અત્યારે ગુજરાતમાં, આખા દેશમાં કે ગુજરાતમાં કોઈ પત્રકાર રીતે ખુલ્લી રીતે અવાજ ઉઠાવશે તો એમાં ગણ્યા ગાંઠ્યા નામ છે કે આપડા ગુજરાતના ઈસુદાન ગઢવી છે, જે ખેડૂતો માટે, ગરીબો માટે, વંચિતો માટે અવારનવાર જોરદાર બુલંદ અવાજ ઉઠાવે છે. પણ એને દબાવવા માટે એની જે ચેનલમાં જીએસટીવી માટે સંકલન નો કાર્યક્રમ ઉપર આજે બીજી વાર રેડ પાડી. તો શું એક વાર પહેલી વાર રેડ પડી ત્યારે તો બીજી વાર શું કામ રેડ પાડી? આ લોકો ખરેખર ખોટું કરે છે. જે કરવું જોઈએ, ખરેખર જે કરવું જોઈએ, 3 દિવસ પહેલા આપણે જે યુદ્ધ વિરામ થયું, સીઝ ફાયર, ત્યારે આપણે મધ્યપ્રદેશના વિજય શાહ કરીને મંત્રી છે, એ એવું નિવેદન આપે છે આપણા માન્ય કર્નલ સોફિયા કુરેશી ના નામ ઉપર